જય દ્વારકાધીશ. અમૃત પુષ્પ સંશોધક સ્વ શ્રી દિનેશભાઈ વિટલાણીના માર્ગદર્શન મુજબનું જૂનાગઢ અને કેશોદ વિતરણ કેન્દ્રથી હું મમતા સમીરભાઈ ભીમાણી. મારા મોબાઈલ નંબર છે 9898 93 83 24. આપણી પાસે આજ રિપીટ એક ભાઈ એવા છે, આપણે તેની પાસેથી માહિતી લેશું. શું નામ છે ભાઈ? અંકિતભાઈ કિશોરભાઈ ટાપૈયા નામ છે, ગરણીપુર ગામ છે, મેંદરડા તાલુકો. આ અમૃત પુષ્પ દવાથી બહુ સારું છે મારા ફાધરને. પહેલા પાણી ન વારી શકતા, હવે પાણી વાંધું ખેતીનું કામ બધું કરી શકે. બીજી વાર દવા હું લેવા અહીંયા. કેટલી બોટલનો કોર્સ કર્યો? 2 બોટલનો. 2 બોટલનો કોર્સ કર્યો. રિઝલ્ટ તમારા અંદાજે કેટલા ટકા લાગે છે? રિઝલ્ટ મારા અંદાજે 60% જેવું લાગે છે. પેલા કઈ કરી ના શકતા, એને બદલે હવે કોઈ વસ્તુ ન કરી શું શું થતું? અમૃત પુષ્પ નતું પીધું ત્યારે અને આખી અહીંયા કઈડેથી પગ આખો દુખતો, પણ હાવ કમ્પ્લીટ છે ને. સારું છે. ડોક્ટર શું કહેતા? ડોક્ટરે કીધું ઓપરેશન માટે. હવે તમને લાગે ઓપરેશન કરવું પડશે? 100% નહીં કરવું પડે. 100% નહીં કરવું પડે. તમારા મોઢેથી તમે કહો છો. મારી પાસેથી શું શું આપવામાં આવે છે? તમારી પાસે તેલ ને અમૃત પુષ્પ, આ 2 જ વસ્તુથી તમને 100% જેવો ફેર થઈ જશે. 100%. બરાબર, સારું કહેવાય. હા. કી ગામથી આવો છો માસી? શું તકલીફ માટે આવ્યા હતા? પગનો દુખાવા, પગના દુખતી, પેલા શું શું થતું હતું? ડાયાબિટીસ હતી, પગના તળિયા પર ઘૂંટણ દુખે, હાલી એટલે ખટાક ખટાક અવાજ આવતો અને કમર દુખે. અને અત્યારે એ બધી વસ્તુમાં કેટલા ટકા ફેર લાગે છે? ત્યારે ઘૂંટણમાં ખટાક ખટાક બંધ થઈ ગયું છે. અને તમે એમ કહેતા રોવાઈ જેવો દુખાવો થતો, એમાં કેટલો ફેર છે? એમાં થોડો ફાયદો છે. 1 બોટલનો કોર્સ કર્યો. હા, દુખાવામાં 1 બોટલનો કોર્સ કર્યો. તમારી હિસાબે ફાયદો છે. સારું કહેવાય. જય દ્વારકાધીશ.